નમસ્કાર, ખબર વડાલી, અસર વડાલી। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સ્થાનિય યુવાનો માટે જીમ સેન્ટર બનાવવામાં આવ્યું હતું। જો કે દેખરેખના અભાવે લાખો રૂપિયાના ખર્ચે શરૂ થયેલ આ જીમ સેન્ટર માત્ર 3 જ વર્ષની અંદર જ બિસ્માર બની ચૂક્યું છે। તેમજ અંદરના સાધનો સહિત સીસીટીવી અને અન્ય ચીજ વસ્તુઓની પણ ચોરી થઈ ચૂકી છે। તેમજ વર્ષ 2022માં 62 લાખ જેટલા રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ આ જીમ સેન્ટરમાં તોડફોડ સહિત સાધનોની ચોરીના બનાવ બન્યા છે, જેના પગલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જીમ સેન્ટર હાલ તો યુવાનો માટે નહીં પરંતુ શહેરમાં શોભાના ગોઠિયા સમાન બની રહ્યું છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા યુવાનોને શારીરિક દ્રષ્ટિએ મજબૂત કરવા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જીમખાનું હાલમાં ધૂળદાણી થઈ રહ્યું છે, તો બીજી તરફ સ્થાનિય વહીવટતંત્ર દ્વારા ચોક્કસ પગલાં ભરવામાં આવે તો યુવાનો માટેનો આ પ્રયાસ અત્યંત ફાયદારૂપ બની રહે છે। જો કે આવું ક્યારે અને કેટલા સમયમાં થાય તે પણ મહત્વનું બની રહેશે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। વડાલી શહેર નગરપાલિકાથી અડધો કિલોમીટર દૂર જીમખાનું બનાવવામાં આવેલું છે, જે કચરો નાખવામાં આવતો તો આખા ગામમાં તેનો પાયાનો ખર્ચો એટલો બધો લાખો રૂપિયા કરવામાં આવ્યો છે અને બાંધકામ કરવામાં આવ્યું છે લાખો રૂપિયા, કરોડો રૂપિયાનું। તેમ છતાં વડાલીની અંદર જીમખાના હજુ સુધી ચાલુ કરેલ નથી અને ચાલુ કરવામાં આવેલું હતું પણ ત્યાં હતા પણ એવી માણસને એજન્સીને કંઈ આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, પણ તે પણ ચલાવી શક્યા નથી અને કોઈ પણ અહીંયા નગરપાલિકાવાળા જીમખાનામાં ધ્યાન આપતા નથી। એટલી બેદરકારી છે કે પાછળના ભાગની અંદર ડ્રીલ તોડી અંદરથી દરેક સામાન જીમખાનાનો કસરતનો સામાન ચોરાઈ ગયેલ છે। અહીંયા પણ કેમેરા પણ તૂટી ગયા છે, કેમેરા પણ ચોરાઈ ગયા છે અને લાઇટ બિલના જે લાઇટ આવતી લાઇટ ટ્યુબ લાકડી હતી એ પણ ચોરાઈ ગયેલ છે, પણ આજ સુધી નગરપાલિકાએ કોઈ પણ ધ્યાન આપવામાં આવેલ નથી। તો અમારે દરેકને વડાલી શહેરને જનતાને અને તમામ જે મિત્રો અહીંયા જીમખાનામાં કસરત કરવા આવે છે તેમને વિનંતી છે કે જો તાત્કાલિક જીમખાનું શરૂ કરવામાં આવે અને જો જીમખાનું શરૂ કરવામાં નહીં આવે તો તમામ વડાલી શહેરને જનતાને જણાવે છે કે જો જીમખાનું શરૂ નહીં કરવામાં આવે તો તમામ અમે બધા ભેગા થઈને મિત્રોએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આપણે વડાલી શહેરમાંથી 1 કિલોમીટર સુધી આ જીમ છે સરકારી, ત્યાં 2022માં બની હતી। 62 લાખનો ખર્ચો થયો હતો સર। પછી એમાં 1 વર્ષથી પ્રોબ્લેમ થાય છે કે પૂરું જીમ બંધ કરી દીધી, અમારે સાધનો ચોરી થઈ ગયા, લાઇટ ચોરી થઈ ગઈ, કેમેરા ચોરી થઈ ગયા, અહીં પૂરું ખંડાર બની ગયું છે। અમે નગરપાલિકામાં જાણ કરી તો એમ કહે છે ચાલુ થઈ જશે, પણ હજી સુધી ચાલુ નથી। 1 વર્ષથી અમે આવીએ છીએ, 1 વર્ષથી એમ જ કહે છે। અમે 100-200 જેવા વ્યક્તિઓ આવતા હતા। બહુ તકલીફ પડે છે સર। અમારે અહીંથી વડાલી 1 કિલોમીટરથી સર અમારે 30 કિલોમીટર ખેડ જવું પડે છે અમારે। વડાલી જીમ સેન્ટર 14મા નાણાપંચ 2019-20ની ગ્રાન્ટમાંથી 62 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને જુલાઈ 2022માં એનું લોકાર્પણ થયું હતું। ત્યાં કસરતના સાધનો અને ઇલેક્ટ્રિકના ઘણા સાધનો છે જે છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે। એનું આગામી સમયમાં એસ્ટિમેટ કાઢીને રિપેરિંગ વર્કનું આખું એસ્ટિમેટ કાઢીને જનરલ બોર્ડની સભામાં મૂકવામાં હું વિનંતી કરીશ ને આગામી સમયમાં એનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરીને એને ફરીથી શરૂ કરીશું। સીસીટીવી કેમેરા અને અગાઉ એક અસામાજિક તત્વોના લીધે કાચને તોડવામાં આવ્યું હતું, જેની FIR કરવામાં આવી છે। અત્યાર સુધી પોલીસમાં કાર્યવાહી કરવામાં આવી છે। હવે આગામી સમયમાં વધારે સાધન ના ચોરાય એની પૂરતી જાળવણી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। ના, નવી હવે આગામી કાર્યવાહી કરવામાં આવશે। ટૂંક જ સમયમાં એને શરૂ કરીને યુવાનો માટે આ જીમ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવશે। જીમ સેન્ટર માટે હેમેન્દ્ર સગર દ્વારા કામ કરવામાં આવ્યું છે, બાકી કોઈ એજન્સીને આપવામાં આવ્યું નથી હાલ। એની સામે એ લોકોનો કાર્યકાળ પતી ગયો છે અને રિપેરિંગ વર્ક નગરપાલિકા દ્વારા કરવામાં આવશે।